જય દ્વારકાધીશ મારા બધા ખેડૂત મિત્રોને। આજકાલના જમાનામાં ખેડૂતને સૌથી વધારે ઉપયોગી વસ્તુ એટલે કે ટ્રેક્ટર થઈ ગઈ છે। તો આજકાલના જમાનામાં બધી કંપની છે એ પણ ટ્રેક્ટરમાં ઘણી બધી સ્પેસિફિકેશન આપતી હોય છે કે જેનાથી ખેડૂત છે એ આખો દિવસ ટ્રેક્ટર હલાવે તો એને આરામદાયક સફારી મળે, એના માટે ઘણી બધી કંપની છે અલગ અલગ ચેન્જીસ કરતી હોય। એવામાં આપણે મહિન્દ્રા થોડું પાછળ આપણી દેશની કંપની, તો મહિન્દ્રાએ એની જીઓ ટ્રેક્ટરની શ્રેણી લોન્ચ કરી છે, જેમાં તમને આ ટ્રેક્ટર છે એ પર્ટિક્યુલર તમને 20 હોર્સ પાવર 2 સિલિન્ડર અને એ પણ તમને પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે કે જેનાથી જે તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવશો તો તમને આરામદાયક સફારી મળશે અને તમને આનાથી થાકડો નહીં લાગે। અને આજકાલ ખેડૂતોને આના વગર તો હાલતું જ નથી। હવે આપણે આવી જ ગયા તો આ ટ્રેક્ટરના સ્પેસિફિકેશન વિશે સમજી તો ફ્રન્ટ લુકથી આપણે વાત કરશું તો તમને ફ્રન્ટ લુકમાં મળશે એક તો હેલોજન બલ્બ સાથે તમને ક્લિયર હેડલેમ્પ પણ જોવા મળશે અને એની એક્ઝેક્ટ નીચે તમે જોશો તો તમને અહીંયા રેડિએટરની ગ્રીલ પણ જોવા મળશે। એની નીચે અહીંયા સિલ્વર કલરની ગિયર ગ્રીલ પણ મળશે જેનાથી આપણું ટ્રેક્ટર છે એ પ્રીમિયમ લાગવા મળશે। ઉપર તમને આપણો મહિન્દ્રાનો લોગો મળશે અને એક તમને આનું મસ્ત મજાનું ફીચર કહું તો મસ્ત મજાનું ફીચર માટે તમને 20 હોર્સ પાવરની કેટેગરીમાં તમને 2 ડ્યુઅલ જેકવાળું તમને આમાં પાવર સ્ટેરિંગ આપેલું છે, જેના લીધે પાવર સ્ટેરિંગ છે એ પણ એકદમ સ્મૂથ થઈ જશે। અને આ ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર સાથે આવે છે, એરોડાયનેમિક લુક છે એટલે તમને એના હિસાબે તમારી જે માઇલેજ છે એ પણ તમને સારામાં સારી આપશે અને 2 સિલિન્ડર અને 20 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે। હવે આપણે આવશું સાઇડ લુકમાં, તો સાઇડ લુકમાં આવશું ને તો ભાઈ તમને આ ટ્રેક્ટર છે ને એક તો મોટું ટ્રેક્ટર હોય ને એવું તમને ફીલ થશે અને બલ્કી ડિઝાઇન હોય ને એવું ફીલ થશે। આ ટ્રેક્ટર છે એ તમને મિની ટ્રેક્ટર નહીં લાગે જો કદાચ તમે ફોટામાં જોતા હશો ને તો। હવે આ ટ્રેક્ટરના તમને આગલા ટાયરની વાત કરશું ને તો 6 અને 14ના તમને આગલા ટાયર મળશે। હવે આપણે પાછલા ટાયરની વાત કરશું ને તો તમને 8, 3 અને 24ના તમને પાછલા ટાયર પર જોવા મળશે। અને ભાઈ ટ્રેક્ટર છે એ નાનું ટ્રેક્ટર છે, મિની ટ્રેક્ટર પર તમને આ ટ્રેક્ટર છે એ તમને મોટા ટ્રેક્ટર જેવું લાગશે। એનું કારણ શું છે કે એક તો બલ્કી ડિઝાઇન આપેલી છે અને હાઇટ છે એ વધારે આપેલી છે એટલે તમને મોટું ટ્રેક્ટર હોય ને એવું લાગે। હવે આપણે આવ્યા ઇન્ડિકેટર બાજુ, તો ઇન્ડિકેટર છે એ તમને 4 વ્હીલ જેવા ઇન્ડિકેટર આપેલા છે જે સાઇડના ફેન્ડરમાંથી ખુલતા હોય એવા તમને ઇન્ડિકેટર આપેલા છે એટલે તમને સીધું હાઇલાઇટ થશે। અહીંયા તમને મહિન્દ્રાનું સ્પેસિફિકેશન આપેલું છે અને પર્ટિક્યુલર નામનું આપેલું છે અને 22.5 DI એ તમને અહીંયા મોડલનું પર્ટિક્યુલર આપેલું છે। અને આ બંને બાજુના ફેન્ડર છે એમાં તમને જારી આપેલી છે, એનાથી ઇન્જિનને છે એ પૂરતી હવા મળશે એટલે ઇન્જિન છે એ લાંબા સમય સુધી તમે હાંકશો તો પણ ગરમ નહીં થાય। હવે આપણે આના સાઇડ લુકમાં આવશું ને તો સાઇડ લુકમાં તો તમને સૌથી પહેલાં તો અહીંયા તમને એક સ્લેબ જોવા જડી જશે અને અહીંયા આવશો ને એટલે આ તમને વોલ્ટિમીટર આપેલું છે અને બીજા નંબરમાં આ જે આપેલું છે એ તમને ડીઝલ ફિલ્ટર આપેલું છે, જેનાથી તમે અહીંયા ઇઝીલી તમે જે ડીઝલ ફિલ્ટર તમારા હાથે ચેન્જ કરી શકો છો, એમાં કોઈ મિકેનિકલની જરૂર નહીં પડે યાર। આ વસ્તુમાં તમને એમ થતું હશે કે આ વસ્તુ કહેવાની છે, તો આ વસ્તુ છે ને એ ભાઈ આપણે ઘણી વખત આપણે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં આપણે લોડર ફિટ કરતા હોય મિની લોડર, તો એ તમે અહીં ઇઝી ટુ એક્સેસરીઝ અહીં કરાવી શકો ને એના માટે તમને અલગ બોલ જ આપેલા છે જેથી તમારે કોઈ અલગ જાતની નહીં। અને અહીંયા તમને ક્લચનું આપેલું છે અને ભાઈ ટ્રેક્ટરની લેન્થ આવડી લાંબી છે ને ટ્રેક્ટરની હાઇટ એટલી ઊંચી છે ને એટલે આ ટ્રેક્ટરની ફિલિંગ આવે છે ને એ આમ થોડુંક મોટી સાઇઝમાં મિની ટ્રેક્ટર હોય ને એવી ફિલિંગ આવે છે। અને આ ફેન્ડર છે ને એ આખું ક્લીન આપેલું છે જેનાથી તમે આમ ટ્રેક્ટર છે ને બલ્કી લાગે છે ને। બીજા નંબરમાં અહીંયા તૈયાર ગિયર સિસ્ટમ આવી ગઈ ને ગિયર સિસ્ટમની વાત કરીને ભાઈ તો તમને આમાં 4 ગિયર જોવા મળશે ભાઈ, નહીં 3 કે આમાં 4 ગિયર જોવા મળશે। ન્યુટ્રલ અહીંથી તમે એડજસ્ટ કરી શકો છો ને એ પર તમને અહીં હેવી ફાઇબર સાથે કવર કરેલું છે। હવે આપણે આવશું આના રિયલ લુકમાં। હવે આપણે આના રિયલ લુકની વાત કરશું તો રિયલ લુકમાં તો સૌથી પહેલાં તો તમને અહીંયા પાના પકડ માટેની મસ્ત મજાની પેટી આપી છે જેમાં તમે પાના છે એ તમે અહીંયા સ્ટોર કરી શકો છો અને એની એક્ઝેક્ટ નીચે લાઇટ આપેલી છે કેમ કે અત્યારે ખેડૂતના કામ જ એટલા વધી ગયા છે કે રાતે ટ્રેક્ટર રાખવું પડે તેના માટે મસ્ત મજાની લાઇટ આપી છે। ડબલ લિફ્ટિંગના તમને અહીંયા સેન્સર્સ પણ આપેલા છે જેનાથી તમારા ઇન્ક્લિમેટ છે એને તમે અહીંથી સેન્સ કરી લેશે અને 950 કિલોની તમને આમાં હેવી લિફ્ટિંગ કેપેસિટી પણ તમને અહીંયા આપેલી છે। હવે તમારે ટ્રોલી વડે કામ કરવું હોય તો ટ્રોલી પર તમે અહીંયા જડાવી શકો અને ટ્રોલીનો જે પાટલો છે એ પર તમે અહીંયા વ્યવસ્થિત તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો। અને અહીંયા પીટીઓનું આપેલું છે જે 540 ઇકોનોમી પીટીઓ અને 540 નોર્મલ પીટીઓનું તમને અહીંયા જ આપેલું છે અને બંને ફેન્ડર ઉપર તમને રિવર્સ ઇન્ડિકેટર પર તમને અહીંયા જ ઓફર કરેલા છે। હવે આપણે આ બાજુની સાઈડમાં આવશું ને તો તમને આ બાજુની સાઈડ છે આખું ફેન્ડર ફાઇબર હેવી ફાઇબરથી કવર કરેલું છે અને એમાં તમને ડબલ લિફ્ટિંગના કંટ્રોલ જોવા જડી જશે। અને ભાઈ અહીંયા આવ્યો ને તો મને એક છે ને પ્રીમિયમ રેન્જ રોવર જેવી ફિલિંગ આવી કેમ કે આના જે રિવર્સનો ગિયર છે એ તમને એકદમ આરામદાયક તમે પકડી શકો ને એવું આનો ગિયર છે અને હાવ પ્રીમિયમનેસ ફીલ થાય ને એવું તમને આપેલું છે। અને અહીંયા તમને ઓઇલ બ્રેક આપેલી છે અને આ બાજુ તમને અહીંયા લીવરનું આપેલું છે અને આ બાજુ તમને અહીંયા આપેલું છે હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર અને અહીંયા આપેલું છે તમને ઇન્જિન ઓઇલ ફિલ્ટર। એની ઉપર જ તમને સાઇલેશન આપેલું છે અને સાઇલેશન ઉપર પર તમને કવરિંગ આપેલું છે જેથી કરીને આપણું ધ્યાન ન હોય ને અહીંયા હાથ આવી જાય તો આપણે દાજી ન જાય। અને આ બાજુ પર તમને અહીંયા જારી આપેલી છે જેનાથી ઇન્જિનને છે પૂરતી હવા તમે
મળી જાય અને એનાથી શું થશે કે આપણું એન્જિન છે ને એ વધારે ગરમ નહીં થાય. તો આ હતું આપણું આખું ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર જીવો. એનું આપણે સાઇડ લુક, રિયર લુક અને ફ્રન્ટ લુક જોઈ લીધો. હવે આપણે આ ટ્રેક્ટરને ઉપરના જે ફીચર્સ છે, જે સ્ટેરિંગના ફીચર્સ છે, એ આપણે તમને આમાં સમજાવશું. તો ભાઈ આને ચડવા માટે ઇઝીલી તમે અને છે ને આ ટ્રેક્ટર આખું આમ હેવી આપેલું છે ને ઊંચું આપેલું છે અને આમ સીટમાં તમે બેઠા હો ને એવી તમે 4 વ્હીલ હલાવતા હોય ને એવી ફિલિંગ આવે. અને ગિયર તમને અહીંયા સાઈડમાં જ આપેલા છે અને લેગ રૂમ છે એ પણ તમને વધારે આપેલો છે. અને આ બાજુ છે એ તમને અહીંયા ગિયર્સના ફંક્શન આપેલા છે, ડબલ લિફ્ટિંગના કંટ્રોલ અહીંયા આપેલા છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરશું ને તો તમને અહીંયા આરપીએમ મીટર આપેલું છે. આ બાજુ તમને ફ્યુલનું આપેલું છે અને આ બાજુ તમને હાઈ અને કુલિંગનું અહીંયા તમને આપેલું છે. અને હવે આપણે એની એક્ઝેક્ટ નીચે આવશું ને એટલે તમને અહીંયા હેડલેમ્પના કંટ્રોલ્સ આપેલા છે. અહીંયાથી તમારે હેડલેમ્પના કંટ્રોલ થઈ શકે ને અહીંયાથી તમે ઇન્ડિકેટર ઓપરેટ કરી શકો છો. અને તમે આખો દિવસ ટ્રેક્ટર હલાવતો ને યાર તમારે ફોન રાખવો પડે તો ફોન માટેનું અહીંયા અલગ સ્ટોરેજ આપેલું છે. અને ચાલુ ટ્રેક્ટરે તમારો ફોનનું ચાર્જિંગ થઈ જાય તો તમે પણ અહીંયા 12 વોલ્ટના ચાર્જિંગથી તમારો ફોન છે એ પર તમે ચાર્જિંગ કરી શકો છો. હવે આ બાજુ આવશો ને એટલે અહીં તમને નીચે પાર્કિંગ બ્રેકનું આપેલું છે. અહીંથી તમે પાર્કિંગ બ્રેક છે એ એપ્લાય કરી શકો છો. અને આની અહીં એક્ઝેક્ટ નીચે તમને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવનું ઓપ્શન્સ પણ આપેલું છે. હવે તમે આ બાજુ આવશો ને તો આ બાજુ તમને અહીંયા જે હાઈ, લો, ન્યુટ્રલનો ગેર તમને અહીંયા આપેલો છે અને રિવર્સનો ગેર પણ તમને અહીંયા જ આપેલો છે. અને આની આ બાજુ છે એ તમને લિફ્ટિંગના કંટ્રોલ અહીંયા આપેલા છે. હવે એક આ વસ્તુ છે ને એ તમારી 4 વ્હીલ જ્યારે ટ્રેક્ટર ફસાઈ ગયું હોય ને ત્યારે આ ફ્રેશ કરશો ને એટલે 4 વ્હીલ છે ને એક ભેગા તાકાત કરશે, એના માટે આપેલું છે. અને પાછળની વિઝિબિલિટી ક્લિયર આપે છે કેમ કે આ ટ્રેક્ટર છે એ હાઇટ એની ઊંચી કરેલી છે એટલે તમારું જે પાછળનું ઇન્ક્લિમેટ છે એ તમને અહીંયા વ્યવસ્થિત તમને અહીંથી જ કરી શકશો. તો આ હતું આપણું આખું જીઓનું સ્પેસિફિકેશન, એ આપણે સમજી લીધું. સીટ છે એ પણ તમે એડજસ્ટ તમારી રીતે કરી શકો છો અને અહીં હેન્ડલીવર પણ આપેલું છે. આપણે આ ટ્રેક્ટરના ઓલ ઓવર ફીચર્સ અને એના સ્પેસિફિકેશન સમજી લીધા. હવે આપણે આ ટ્રેક્ટરના ઇન્જિન વિશે વાત કરશું તો ઇન્જિનનું તમારું બોનટ ખોલવા માટે તમે ઇઝીલી અહીંયાથી કરી અને તમે આખું બોનટ છે એ ઓપન કરી શકો છો. અને આખું બોનટ છે એ ઓપન થઈ જશે એટલે ઇન્જિન તમે છે એ એકદમ. અને આ જે આપેલું છે ડ્રાય એર ક્લીનર આપેલું છે ને એર ક્લીનરમાં પણ તમને અહીંયા એક આપેલું છે જેનાથી શું થશે કે તમારું એર ક્લીનર છે એ તમે સાફ નહીં કર્યું હોય તો આ સેન્સર છે ને એ તમને ઇન્ડિકેટ કરશે કે હવે તમારું એર ક્લીનર છે એ તમે અહીંયા સાફ કરી નાખો. બાકી અહીં રેડિએટરનું કુલન્ટ વોટર છે એ તમે અહીંથી એપ્લાય કરી શકો ને આ એનું સ્ટોરેજ છે. અને આ ટ્રેક્ટર છે એ તમને 20 હોર્સ પાવર અને 2 સિલિન્ડર સાથે આવે છે. રેડિએટર આપેલું છે એ તમને હેવી પેકિંગ સાથે આપેલું છે અને રેડિએટર મોટું છે એના હિસાબે છે એન્જિન છે એ ગરમ થશે તો ઓટોમેટિકલી સીધું છે એ કુલી થઈ જશે. અને આ હતું આપણું આખું મહિન્દ્રાનું જીવો ટ્રેક્ટર. આપણે આ ટ્રેક્ટરના સ્પેસિફિકેશન અને ઇન્જિન વિશેની વાત કરી લીધી. આવા નવા વિડીયો તમારે જોવા હોય તો તમને અમારી ઓટો ફાર્મિંગ ચેનલમાં જોવા મળી જશે. એના માટે તમારે એક નાનકડું એવું સબસ્ક્રાઇબ કરવું પડશે, લાઇક કરવી પડશે અને શેર કરવી પડશે. અને તમને બધાને એમ થતું હશે કે આ ટ્રેક્ટરની પ્રાઇસ, તો આ ટ્રેક્ટરની પ્રાઇસ માટે તમારે કોમેન્ટ કરવી પડશે. કોમેન્ટમાં જ તમને પ્રાઇસ મળી જશે. અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાકી જય દ્વારકાધીશ. ભાઈ થેન્ક યુ ફોર સપોર્ટિંગ મુરલીધર ટ્રેક્ટર્સ કે જેણે આપણે આ મહિન્દ્રા જીઓનો ટ્રેક્ટર્સનો વિડીયો બનાવવા આપ્યો છે અને એને વિચારાવે આપણા માટે આટલી મહેનત કરી છે તો એના માટે એકવાર દિલથી થેન્ક યુ. આપણે એને આભાર માનીએ છીએ કે જેણે આપણે આવા તડકામાં ટ્રેક્ટરનું એરેન્જમેન્ટ કરાવી દીધું છે. અને જો તમારે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો તમે મુરલીધર ટ્રેક્ટર્સમાં જઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો. અને એને તમારે ડિટેલ્સ જાણવી હોય તો તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં અને ડિસ્પ્લેમાં તમને નંબર પણ આપેલો છે જેમાં તમે કોલ કરી અને મહિન્દ્રાના ઓલ ઓવર મોડલ્સ જેની પ્રાઇસ પણ જાણી શકશો અને એની લોનની માહિતી પણ જાણી શકો છો. અને આટલો સપોર્ટ કરવા બદલ મુરલીધર ટ્રેક્ટર્સનો આપણે દિલથી આભાર માનીએ છીએ.